નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક અપડેટ છે. ઓકે, એ છે તેજ તૃષા 2024. ઓકે, તો આ વસ્તુ તમને અનાઉન્સમેન્ટ સેક્શન જે છે ત્યાં એની નીચે તમે જોશો તો એમાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કરીને એક સેક્શન છે, એની અંદર આ તેજ તૃષા વિશેની અપડેટ આપેલી છે. ઓકે, તો તેજ તૃષા શું છે, ઓકે, પ્લસ એમાં શું ઇન્સ્ટ્રક્શન્સને અમુક ડિટેલ આપેલી છે એ આપણે પોર્ટલ પર જઈએ ત્યાંથી ડાયરેક્ટલી પીડીએફ જે ડાઉનલોડ થાય છે એને સારી રીતે વાંચી લઈએ તો આપણને બધાને વધારે આઈડિયા આવી જશે. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ આપણે યુનિવર્સિટીના અપડેટ્સ, પોર્ટલની અપડેટ્સ રિલેટેડ વિડીયોઝ આપણે અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, અને બીજું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી ક્રિએટ કર્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. ઓકે, તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. હવે આપણે જઈએ ડાયરેક્ટલી યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, આમાં શું સર્ચ કરવાનું છે આપણે? BAOU અને એન્ટર કરી દેવાનું. ઓકે, જેમ એન્ટર કરશો એટલે મેઇન લિંક તમારી ઓપન થઈ જશે, એના ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે, એના ઉપર ક્લિક કર્યા પછી આખું પોર્ટલ આપણું આવી જશે. એક મિનિટ મેં તો થોડુંક નેટ સ્લો ચાલે છે. મેઇન લિંક ઉપર આપણે ક્લિક કર્યા પછી તમારું આખું પોર્ટલ ઓપન થઈ જશે. જો પોર્ટલ ઓપન થઈ ગયું છે, આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું. તો નીચે સ્ક્રોલ કરીને આપણે જઈશું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મિત્રો કે અત્યારે એક્ઝામ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયેલા છે. આના વિશે ઓલરેડી આપણે વિડીયો બનાવીને ડિસ્કસ કરી ચૂક્યા છે કે એક્ઝામ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. જાન્યુઆરીમાં જે એક્ઝામ થવાની છે, જાન્યુઆરી 2024 સેશનની, તો એના માટેના એક્ઝામ ફોર્મ અત્યારે ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો જે લોકોને એક્ઝામ અત્યારે જે લોકો એલિજિબલ હોય, ઓકે, તો એ લોકો જરૂરથી એક્ઝામ ફોર્મ ભરી દેજો. કારણ કે જો તમે એક્ઝામ ફોર્મ નહીં ભરશો ને તો તમારો હોલ ટિકિટ નહીં આવશે ને તમે એક્ઝામ આપી શકશો નહીં. ઓકે, તો એક્ઝામ ફોર્મ ભરવો એ કમ્પલસરી છે. નેક્સ્ટ આપણે જઈએ, આપણી જે મેઇન વસ્તુ હતી તેજ તૃષા 2024. ઓકે, અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સની અંદર તમે જોશો તો 31 ડિસેમ્બર 2023 આ તમારી તેજ તૃષા 2024 માટેની લાસ્ટ ડેટ છે. ઓકે, તો હવે આપણે એના ઉપર ક્લિક કરીએ. એના ઉપર આપણે ક્લિક કરીએ તો એના ઉપર ક્લિક કર્યા પછી આપણી એક અહીંયા રજિસ્ટ્રેશનની એક લિંક ઓપન થઈ જશે, એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. ઓકે, તેજ તૃષામાં જો તમને પાર્ટિસિપેટ કરવું હોય તો અહીંયા રજિસ્ટ્રેશન ફોર્મ આપેલો છે. ઓકે, તમે જોઈ શકો છો. જો મિત્રો, આખી ડિટેલ તમે ભરીને તમે તેજ તૃષામાં પાર્ટિસિપેટ કરી શકો છો. અહીંયા આપણે ઇન્સ્ટ્રક્શન્સ ઉપર જઈએ. અહીંયા લખેલું છે ઇન્સ્ટ્રક્શન આપણે ક્લિક કરી દીધું. ઓકે, અહીંયા લખ્યું છે કોઈ પણ વિદ્યાર્થી ગ્રુપ ઇવેન્ટ્સમાં વધુમાં વધુ એક અને સોલો ઇવેન્ટ્સમાં વધુમાં વધુ 2 સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે. તેજ તૃષા શું છે? તે અમુક અલગ અલગ સ્પર્ધાઓ છે જેમાં તમે ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકો છો. ફોર્મ ભરતા પહેલાં સ્પર્ધાને લગતા નિયમ વાંચવા આવશ્યક છે. ફોર્મ ભર્યા બાદ તેની હાર્ડ કોપીમાં કેન્દ્ર સંયોજકના સહી સિક્કા કરાવી અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવાના રહેશે. લાસ્ટ ડેટ ફોર્મ સબમિશન 31/12/2023 છે. ઓકે, અહીંયા ક્લિક હિયર તેજ તૃષા નિયમાવલી. ઓકે, અહીંયા જે નિયમાવલી છે એને આપણે એક જોઈ લઈએ. એના ઉપર ક્લિક કરશો એટલે PDF આખી ડાઉનલોડ થઈ જશે. એને ઓપન કરીએ આપણે. જેમ આપણે ઓપન કરીશું એની અંદર ઘણી બધી નિયમાવલી તમને દેખાશે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેજ તૃષા 2021. અહીંયા લખેલું છે 2021 પણ સેમ આ 2024 માટે છે. અહીં નીચે જોઈએ સામાન્ય માહિતી પરિચય પત્ર. ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું ઓળખપત્ર, આઈડેન્ટિટી કાર્ડ અવશ્ય સાથે રાખવાનું રહેશે. શિસ્ત અંગે કોઈપણ પ્રકારના નિર્ણયના હકો યુનિવર્સિટીના આધીન રહેશે. સ્પર્ધાના સ્થળે સ્પર્ધાના દિવસો દરમિયાન સ્પર્ધાનું ગૌરવ જળવાય તે માટે શિસ્ત પાડવી જરૂરી છે. કોઈપણ સ્પર્ધક શિસ્તભંગ કરશે તો તેને યુનિવર્સિટીના આગામી મહોત્સવ માટે ગેરલાયક ઠારવવામાં આવશે અને તેને સ્પર્ધામાંથી તાત્કાલિક રદબાતલ કરવામાં આવશે. ઓકે, કોઈપણ સ્પર્ધક કોઈપણ પ્રકારના વિવાદ માટે પ્રેસ અથવા તો અન્ય પ્રચાર માધ્યમ દ્વારા વિવાદ ઊભો કરશે તો તે સ્પર્ધક માટે યુનિવર્સિટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. કોઈપણ પ્રકારની વ્યક્તિગત ફોટોગ્રાફી કે વિડીયો યુનિવર્સિટીની પરવાનગી વગર લેવામાં આવશે તો તેની સામે યુનિવર્સિટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. સ્પર્ધામાં વિષય જાહેરાત
સ્પર્ધામાં વિષય જાહેર કરવાની જે આવશ્યકતા છે ત્યાં જ વિષયોની જાહેરાત સ્પર્ધા સ્થળે જ કરવામાં આવશે. સ્પર્ધા અંગેના નિયમો. યુનિવર્સિટી મહોત્સવના નિયમો અનુસાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તેમ છતાં નીચેના વિગતો વિશેષ રૂપ નિયમોમાં ગણાશે. સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારીઓએ જરૂરી વાદ્ય અથવા જરૂરી સાધન સામગ્રી સાથે લાવવાના રહેશે. મેકઅપનો સામાન, પહેરવેશ વગેરે સ્પર્ધકે પોતાની સાથે લાવવાના રહેશે. સમૂહ નૃત્ય અને સંગીતના કાર્યક્રમમાં પ્રી રેકોર્ડેડ કેસેટનો ઉપયોગ થઈ શકશે નહીં. સ્પર્ધાની કૃતિઓ અંગેનો નિર્ણયોનો નિર્ણય આખરી રહેશે. સ્પર્ધક કૃતિ અંગેના નિયમોનો પૂરતો અભ્યાસ કરી લે તે જરૂરી છે. સ્પર્ધાનું વિસ્તૃત સમયપત્રક હવે પછી મોકલવામાં આવશે. કોઈપણ સ્પર્ધક 2 વ્યક્તિગત અને 1 સમૂહથી વધારે સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. હાલમાં BAOUમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ મેઇન વસ્તુ છે મિત્રો કે હાલમાં BAOUમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ જ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ઓકે, વિશેષમાં જે કંઈ સૂચનાઓ હશે તે સ્પર્ધા સમયે યુનિવર્સિટી નિર્ણાયકો દ્વારા સ્થળ પર આપવામાં આવશે. સ્પર્ધાના વિભાગ. જો મિત્રો આ તેજ તૃષા શું છે તો કે અલગ અલગ એની અંદર સ્પર્ધાઓ છે, તમે જોઈ શકો છો. અહીંયા પહેલું લખ્યું છે સંગીત વિભાગ. ઓકે, એની અંદર પણ ઘણી બધી સ્પર્ધાઓ તમે જોઈ શકો છો. પછી છે નૃત્ય વિભાગ, પછી છે નાટ્ય વિભાગ, ઓકે, સાહિત્ય વિભાગ, લલિત કલા. ઓકે, આ ઘણી બધી અહીંયા ડિટેલ્સ આપેલી છે. ચિહ્ન દર્શાવતી 5 સ્પર્ધામાં મહત્તમ સમય મર્યાદા બાદ ખાસ વધારાનો સમય 15 સેકન્ડ આપવામાં આવશે. તે સિવાય તમામ સ્પર્ધામાં મહત્તમ સમય મર્યાદા બાદ ખાસ વધારાનો સમય આપવામાં આવશે નહીં. ઓકે, સ્પર્ધા અંગેના અલગ અલગ નિયમો અહીંયા આપેલા છે. જેમ કે સંગીત વિભાગ છે તો હળવું કંઠ્ય સંગીત હિન્દુસ્તાની સહાયકોની સંખ્યા વધુમાં વધુ 2 રહેશે. સ્ટેજ સજાવટનો સમય વધુમાં વધુ 2 મિનિટનો રહેશે. સ્પર્ધાનો સમય ઓછામાં ઓછો 4 અને વધુમાં વધુ 6 મિનિટનો રહેશે. ભજન, ગઝલ, નોન ફિલ્મી ગીત વગેરે રજૂ કરી શકાશે. સ્વર, લય, રાગની પસંદગી, કોમ્પિટિશન અને અસર પર મૂલ્યાંકન થશે. ઓકે, પછી પાશ્ચાત્ય સંગીત. ઓકે, એ રીતે સંગીતમાં અલગ અલગ તમે જોઈ શકો છો નિયમો અહીંયા આપેલા છે. સમૂહ ગીત છે હિન્દુસ્તાની, સમૂહ ગીત પાશ્ચાત્ય, ફોક ઓર્કેસ્ટ્રા, તાલ વાદ્યો, સ્વર વાદ્યો, ઓકે, લોકવાર્તા, પછી દોહા, છંદ, ચોપાઈ. પછી આવે છે નૃત્યો, એમાં પ્રાદેશિક નૃત્યો. ઓકે, પછી આવે છે વેસ્ટર્ન નૃત્ય, પછી શાસ્ત્રીય નૃત્ય, નાટ્યકલા, સ્કીટ, માઇમ, મિમિક્રી, ઓકે, એકાંકી. પછી આવે છે નૃત્ય નાટિકા, સાહિત્ય. પછી આવે છે સાહિત્ય વિભાગ. ઓકે, એમાં શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એના પછી છે શીઘ્ર નિબંધ સ્પર્ધા છે, પછી ડિબેટ એટલે કે ચર્ચા સ્પર્ધા, સામાન્ય ક્વિઝ છે, શીઘ્ર કાવ્ય સર્જન છે, શીઘ્ર લઘુકથા સર્જન છે. ઓકે, અને સ્કીટ લેખન છે, લલિત કલા. એની અંદર આવે છે પોસ્ટર મેકિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ. ઓકે, પછી આવે છે પેન્સિલ સ્કેચ આર્ટ સ્પર્ધા, કાર્ટૂન ડિઝાઇનિંગ, કલે મોડલિંગ, માટીકામ, રંગોળી, સ્પોર્ટ વિડીયોગ્રાફી, સ્પોર્ટ ફોટોગ્રાફી, ફેશન શો. ઓકે, તો ઘણી બધી તમે અહીં જોઈ શકો છો અલગ અલગ સ્પર્ધાઓ અહીંયા છે. ઓકે, અલગ અલગ તમે પોતાની કલાનું પ્રદર્શન કરી શકો છો મિત્રો. ઓકે, અલગ અલગ પ્રકારની જે કલાઓ અહીંયા જે છે તમે જોઈ શકો છો. તો આમાં જે લોકો એલિજિબલ હશે, જે લોકો ઇન્ટરેસ્ટેડ હશે, એ લોકો જરૂરથી અહીંયા અપ્લાય કરજો. ઓકે, રમતગમતના નિયમો અહીંયા આપેલા છે બેડમિન્ટન માટેના, ભાઈઓ બહેનો માટેના. ઓકે, જો મિત્રો અત્યારે આપણે આ જે છે ને જસ્ટ ઉપરથી જોઈ રહ્યા છે, આને ડિટેલમાં તમે PDF જે છે ડાઉનલોડ કરો અને એક વખત વાંચી લો. સારી રીતે વાંચીને સમજી લો એટલે તમને વધારે ઇન્ટરેસ્ટ આવશે, વધારે રીતે સારી રીતે સમજશો. આપણો મેઇન પર્પઝ શું હતો કે આવી કોઈક અપડેટ પોર્ટલ પર છે એ તમારા સુધી પહોંચી જાય, એની માહિતી તમારા સુધી પહોંચી જાય. ઓકે, તો આ તેજસ તૃષા વિશે જે માહિતી છે ત્યાંથી આ વિડીયો થ્રુ તમને મળી જશે. પ્લસ તમે ડાયરેક્ટલી પોર્ટલની વિઝિટ લો અને ત્યાંથી આ PDFને ડાઉનલોડ કરો, સારી રીતે વાંચી લો દરેક નિયમ્સને, અને કઈ સ્પર્ધાઓ એની અંદર છે એ પણ તમે એક વખત જોઈ લ્યો. ઓકે, આ રમતગમતના નિયમો પણ અહીંયા આપેલા છે. ઓકે મિત્રો, તો જો આટલી બધી માહિતીઓ અહીંયા આપેલી છે. દરેક વસ્તુને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવા જઈશું તો ઘણો વિડીયો લાંબો થઈ જશે મિત્રો. ઓકે, તો સારી રીતે આ PDFને ડાઉનલોડ કરો, સારી રીતે વાંચી લો એટલે તમને બધી આઈડિયા આવી જશે. ઓકે, અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો આ વિડીયો, કે બધાને આઈડિયા આવી જાય કે તેજ તૃષા જે છે એના માટે લાસ્ટ ડેટ 31 તારીખ છે. ઓકે, પ્લસ તેજસ તૃષાની અંદર શું તમારે અલગ અલગ પ્રકારના સ્પર્ધા, કઈ પ્રકારની સ્પર્ધા છે એ બધી એવી માહિતી તમને મળી જશે. ઓકે, અને વિષયની માહિતી તમને ત્યાંથી મળી જશે. તો
તો ઓકે મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો. Yeah.